વલસાડના ધરમપુર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગર્વ સે કહો હમ હિન્દુ હૈના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સંમેલનની શરૂઆત આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત માદળ નૃત્યોથી કરવામાં આવી હતી। ત્યારબાદ નૃત્ય ગીત અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિની પરંપરા અને વૈવિધ્યનું પ્રસ્તુતિકરણ થયું હતું। મુખ્ય અતિથિ તરીકે વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ઇસ્કોનના શ્રી રવિ લોચન પ્રભુજી સહિત અન્ય સંતો અને મહાનુભાવો હાજર રહ્યા હતા। મુખ્ય વક્તા ડોક્ટર અખિલેશ પાંડે દ્વારા પંચ પરિવર્તનના માધ્યમથી સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અંગે ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના સંયોજક સુભાષભાઈ બાવરિયાએ પ્રસ્તાવના રજૂ કરી હતી। અંતે આભાર વિધિ સાથે સંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। मुकेश पटेल, दिव्यांग न्यूज़, धरमपुर, वलसाड।